હું બલિને મારી તો ન શકું, પણ બલિ પાસે માંગી તો શકું ને. આ પ્રમાણે ભગવાન વિચાર કરે છે અને એ સમયે ભગવાન વામન થઈને પ્રગટ થયા છે. કેવું સ્વરૂપ છે ભગવાનનું? તો કે શ્વેત છત્ર એ શિર ઉપર ધારણ કરેલું છે, હાથમાં જેને કમંડળ ધારણ કરેલું છે, કાખમાં જેને મૃગચર્મ શોભે છે, ભાલે ત્રિપુંડ શોભે છે, યજ્ઞ પવિત્રના સંસ્કાર થયા છે. એવા ભગવાન વિષ્ણુ વામન થઈને પ્રગટ થયા. જય જયકાર થયો વામન નારાયણ કી જય. કશ્યપજીના એ આશ્રમની અંદરથી એ વામન નારાયણ ધીરે ધીરે ક્યાં જાય? તો કે ભરૂચ ક્ષેત્રની અંદર. શું કરવા? તો કે જ્યાં બલિ રાજા યજ્ઞ કરે છે એ ઇન્દ્રનો એ ઘમંડ જે છે એ ઉતારવા માટે, બલિ રૂપે રહેલા એના ભવિષ્યના ઇન્દ્રપણાના એ ઘમંડને એ મારવા માટે, એની પાસે યાચના કરવા માટે ભગવાન વામન થઈને આવ્યા છે. આવો ભગવાન વામનના દર્શન કરીએ, ભગવાન વામનની સ્તુતિ કરીએ. વામન બનીને આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન. બલિ રાજાને દ્વારે વામન બની આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન રે. બલિ રાજાને દ્વારે વામન બની આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન. હે બલિ રાજાને દ્વારે વામન બની આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન રે. આજ તૂટશે બલિનો અભિમાન રે, થાશે વિરાટ રૂપનું જ્ઞાન. આજ તૂટશે બલિનું અભિમાન રે, થાશે વિરાટ રૂપનો જ્ઞાન રે. બલિ રાજાને દ્વારે વામન બનીને આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન. હે બલિ રાજાને દ્વારે વામન બનીને આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન રે. કાખે તે મૃગ ચર્મધારી. હે ભાલે ત્રિપુંડને હાથમાં કમંડળ, કાંખે તે મૃગ ચર્મધારી. શ્વેત છત્રની છાયા સિર પર, શ્વેત છત્રની છાયા સિર પર. શ્વેત છત્રની છાયા સિર પર, શ્વેત છત્રની છાયા સિર પર. જાણે કોટી સૂરજનો પ્રકાશ રે. બલિ રાજાને દ્વારે વામન બની આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન રે. આજ તૂટશે બલિનો અભિમાન
તૂટશે બલિનું અભિમાન રે થશે વિરાટ રૂપનો ધ્યાન રે. બલિરાજાને
આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન રે બલિરાજાને દ્વારે વામન બની આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન રે આજ તૂટશે બલિનું અભિમાન રે થાશે વિરાટ રૂપનું ધ્યાન રે આજ તૂટશે બલિનું અભિમાન રે થાશે વિરાટ રૂપનું ધ્યાન રે વાહ, હાલી ગયો પણ આમ તો જ્યારે વામન અવતાર થાય ત્યારે એક ભજન બધાએ સાંભળેલું જ છે, આજ વિષ્ણુ વામન થઈને આવ્યા. પણ આ અમારા સંગીતકાર સંદીપભાઈ જાની મોરબીથી આવ્યા છે અને આ એમની રચના છે. શબ્દ પાછા સંભળાવી દો તો. બલિરાજાને દ્વારે વામન બની આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન રે હે બલિરાજાને દ્વારે વામન બની આજ આવ્યા છે વિષ્ણુ ભગવાન રે આજ તૂટશે બલિનો અભિમાન રે થાશે વિરાટ રૂપનું ધ્યાન હે આજ તૂટશે બલિનું અભિમાન રે થાશે વિરાટ રૂપનું ધ્યાન રે આ ભજન આ કથામાં શું પહેલી જ વખત હજી આ ગવાણું પણ હાલી ગયું એટલે હવે હાલશે. બાકી અત્યાર સુધી તો આપણે વિષ્ણુ વામન થઈને આવ્યા એ જ ભજન સાંભળીએ, પણ એમની રચના છે સંદીપભાઈની. જોરદાર તાલીઓથી એને વધાવો. એમની આ રચના જે પ્રથમ વખત અહીંયાથી પ્રસ્તુત થાય છે એને પોતે હાથે લખેલી છે. તો આ વામન જે ભગવાન છે તો વિરાટ, પણ વામનનું સ્વરૂપ લઈને પધાર્યા. કેવું સ્વરૂપ છે! શ્વેત છત્ર શિર ઉપર ધર્યું, હાથમાં કમંડળ છે, કાખમાં મૃગચર્મ છે, ભાલે ત્રિપુંડ છે, યજ્ઞોપવિત સંસ્કાર થયા છે. માં સરસ્વતી વેદનું જ્ઞાન આપે, માં અન્નપૂર્ણા જેને ભિક્ષા આપે છે. આવું પ્રભુનું અદ્ભુત